નાના વરાછામાં બંગલાઓ પર પડેલી ક્રેનને હટાવવા માટે મકાન માલિકે મંજૂરી આપી. બે મોટી ક્રેનની મદદ લેવાઈ. મકાન પર પડેલી ક્રેન આખરે દૂર થશે. સુરત નાના વરાછા વિસ્તારમાં 15 દિવસ અગાઉ મેટ્રોની કામગીરી દરમિયાન વિશાળકાય ક્રેન બંગલાઓ પર પડતા નાસભાગ મચી હતી. મકાન માલિકે તમામ સંબંધિત વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ સર્વેની કામગીરી કોણ અને કેવી રીતે કરશે તે બાબતની પણ સ્પષ્ટતા કર્યા પછી આખરે મંજૂરી આપતા ક્રેન હટાવવાની કામગીરી શરૂ થઈ છે. મકાન માલિકની મંજૂરી મળી. નાના વરાછાના વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન એકાએક જ વિશાળ ક્રેન બંગલાઓ પર પડતા બંગલાને મોટું નુકસાન થયા હોવાનો દ્રશ્યો સામે આવ્યા હતા. ક્રેન પડવાની ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. ગટર મૂકવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એકાએક જ ધડાકાભેર ક્રેન બંગલાઓ પર પડી હતી. ઘટના બની ત્યારે મકાન માલિક પોતે ઘરે હાજર પણ ન હતા. તેઓએ આવીને જોયું ત્યારે આખી પરિસ્થિતિ જોતા તેઓ પણ સ્તંભ થઈ ગયા હતા. તેમણે મેટ્રોના અધિકારીઓને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું કે તેઓ કેટલાક સમય સુધી તો મળવા પણ આવ્યા ન હતા, પરંતુ હવે આખરે તેમણે ક્રેન ત્યાંથી ખસેડી લેવા માટે મેટ્રોના અધિકારીઓને પરમિશન આપી હતી. બંગલાને થયેલા નુકસાન અંગે સર્વે થશે. મકાન માલિક પોતાની રીતે પોતાના બંગલાને થયેલી નુકસાની અંગે સર્વે કરાવવાની વાત કરી છે. બીજી તરફ મેટ્રો દ્વારા પણ બંગલાને કેટલું નુકસાન પહોંચ્યું છે તે તેમની નિષ્ણાતોની ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે. બંગલાના માલિકે મેટ્રોના અધિકારીઓને સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી મારા બંગલાને નુકસાન થયું છે તે અંગેનો રિપોર્ટ હું ખાનગી રીતે પણ ન કઢાવી લઉં ત્યાં સુધી આ ક્રેન દૂર કરતા નહીં. પરંતુ હવે જ્યાં સુધી ક્રેનને ત્યાંથી હટાવી લેવામાં નહીં આવે ત્યાં સુધી બંગલાને કેટલું નુકસાન થયું છે તે અંગે કોઈ સ્પષ્ટતા મળી શકે એમ ન હોવાથી મકાન માલિકે પણ ક્રેનને દૂર કરવા માટે સંમતિ આપી દીધી છે. બે મોટી ક્રેનનો ઉપયોગ કરીને આ ક્રેન હટાવવામાં આવશે. કાલ સાંજ સુધીમાં આ ક્રેનને દૂર કરી દેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે. તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે.